આપણે રસોડામાં છે ને ટ્રોલી તો હોય જ છે અને આ રીતે ખાના હોય ટ્રોલીવાળા, તો ક્યારેક શું થાય કે ઘણો ટાઈમ આપણે વપરાશ થયો હોય ને તો આ ટ્રોલી છે ને બરાબર બંધ ન થતી હોય. જો આ રીતે મારે નીચેની બંને બંધ થઈ જાય છે, પણ ઉપરની છે ને હમણાં થોડાક દિવસથી આ રીતે થોડીક અધૂરી ખુલ્લી રહે. જો ખોલવામાં અને બંધ કરવામાં આ રીતે અટકાતી હોય. તો તેના માટે છે ને આપણે એક સરસ ટીપ છે. તેના માટે છે ને આપણે શું કરવાનું, આ રીતે સાબુ હોય છે ને આપણી પાસે, સાબુ લઈ લેવાય આ રીતે કોઈ પણ, અને ત્યાર પછી જે તેના નીચેના ટ્રોલીના હોય છે ને આ રીતે લાગેલા હોય છે સ્ટીલના, તેમાં આપણે આ રીતે આખામાં આપણે આ રીતે સાબુ ઘસી લેવાનું. જો તમારે સાબુ ન ઘસવું હોય ને તો મીણબત્તી પણ તમે લઈ શકો છો, તેનાથી પણ સરસ તમને રિઝલ્ટ એવું જ મળશે. બંને વસ્તુથી બંને બાજુ આપણે આ રીતે લગાવવાનું. જો સરસ રીતે આપણે આખા જે તેની ચેનલ હોય ને ત્યાંમાં ફેરવવાનું, તો તેની કોટિંગ થઈ જશે ને તો તેનાથી તમારે તરત જ 1-2 મિનિટમાં જ તમે આમ ખોલ બંધ કરશો ને લગાવ્યા પછી. જો આ રીતે પછી લગાવી લીધા પછી આ રીતે ખોલ બંધ કરવાની, તો તમારી સરસ ફિટિંગ આવી જશે. આ રીતે આપણે નાના કામ છે ને આપણે ઘરમાં જ આ રીતે સોલ્વ કરી શકાય. જુઓ ખૂબ જ સરસ ટિપ્સ છે, તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરીને જોજો. આ રીતે આપણે ક્યારેક ઘરમાં બીજા કોઈ ડ્રોવર પણ આ રીતે થતા હોય તો તેને પણ કરી શકાય. ત્યાર પછી જો આપણે ક્યારેક આ રીતે પર્સ લઈને શોપિંગ માટે જતા હોઈએ, બહાર કંઈક કામ માટે જતા હોઈએ, તો ઘણી બધું આપણે લેડીઝને પર્સમાં હોય જ છે. જુઓ તો આપણે ચાવી પણ તેમાં મિક્સ કરીને રાખીએ ને તો ક્યારેક ચાવી પડી જવાની કે ખોવાઈ જવાની બીક રહે. તો તેના માટે આપણે છે ને શું કરાય, એક સેફ્ટી પિન આપણે લઈ લેવાની અને ચાવીનું જે હોય છે ને કિચનનું આ રીતે રિંગ તેમાં પરોવી દેવાય. જો આ રીતે તૈયાર કરી અને આપણે જે પર્સના અંદર છે ને કપડું તેમાં આ રીતે પરોવી દેવાય, તો ચાવી આપણે એ બધી વસ્તુમાં મિક્સ ના થાય. આપણે જ્યારે પણ ઘરે આવીએ તો આ રીતે ખોલવા થાય. જો આ રીતે આપણે ચેન ખોલીએ તો પહેલાં આપણને ચાવી મળી જાય આ રીતે, અને ફટાફટ આપણે ટાઈમ પણ ખરાબ ન થાય, અને દરવાજાનું તાળું હોય તો આપણે ખોલી શકાય એકલા હોઈએ અને આપણે તાળું મારીને ગયા હોઈએ તો આ રીતે ટ્રાય કરી શકાય. જુઓ તે આપણે જ્યારે પણ ડુંગળી કાપીએ છીએ ને તો તેનો આ રીતના વચલો ભાગ હોય છે ને, જુઓ પીળાશ પડતો ભાગ હોય છે, તેને આપણે છરીથી કાપીએ છીએ ને તો શું થાય છે કે બહુ બધી ડુંગળી છે ને વેસ્ટ થાય છે. જુઓ આ રીતે ઉપરથી છોલીને કટ કરીએ તો પણ અંદર જુઓ તેનો પીળો ભાગ છે ને રહી ગયો છે, અને ફરીથી આપણે ઉપરથી પાછું કટ કરવું પડે, તો તેનાથી ઘણી બધી ડુંગળી છે ને ખરાબ થાય આપણી. તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતના આપણી પાસે આ પિલર હોય છે ને તેને આપણે તમે લઈ લેશો ને અને તેને છે ને આ રીતે આપણે ગોળ ફરતે ફેરવીને આ રીતે આપણે કાપશું ને, જુઓ કાઢી નાખવાનું. જો આ રીતે તો બધો જ તેનો પીળો ભાગ પણ નીકળી જશે, અને બીજો ફાયદો એ પણ થશે કે આપણે છે ને ડુંગળી વધારે વેસ્ટ પણ નહીં જાય. જુઓ હવે આપણે ફક્ત તેના 2 ફાડા કરી નાખવાના, તો આપણી ઉપરથી ડુંગળી જરા પણ ખરાબ પણ નથી થઈ. એ રીતે જુઓ તમને બીજી વખત પણ બતાવું છું, બીજી ડુંગળીમાં પણ જો આ રીતે છોલી અને આ રીતે પીળો ભાગ આપણે કાઢી લેવાનો. જુઓ તો તેનાથી જુઓ આપણે ડુંગળી જરા પણ વેસ્ટ નથી થઈ, અને પીળો ભાગ છે ને આપણે ખવાય પણ નહીં, ખૂબ જ નુકસાન કરે છે આપણને. એટલે જો આ રીતે તમે ટ્રાય કરશો ને તો ખૂબ જ સરસ રીતે તમે ડુંગળીને કટ કરી શકશો. એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે સિલિન્ડર જે બાટલો હોય છે ને ગેસનો, આપણે જ્યારે પણ નવો લગાવીએ ને તો તેનું ઉપરનું પ્લાસ્ટિક આપણે ખોલી નાખીએ ને, પણ આ રીતના જે સફેદ ઢાંકણ હોય છે ને તેનું, તે આપણાથી ખુલે નહીં. જો ઘડીકમાં ખૂબ જ વાર લાગે અને મહેનત પણ લાગે. તો તેના માટે આ રીતના કાંટા ચમચી લઈ લેવાની, અને જે તેનું સળિયો હોય છે ને વચ્ચે સ્ટીલનો, તેની અંદર આ રીતે પહેલાં પરોવી દેવાનું, અને પરોવીને તમે આ રીતે ખેંચશો ને તો આખો ઉચકાઈ જશે. જુઓ તમને નજીકથી બતાવું છું, આ રીતે આપણે પરોવી અને તમે આમ કરશો ને તો એક જ સેકન્ડમાં ઢાંકણ ખુલી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જોજો એક વખત. ત્યાર પછી જો આ રીતના આપણે માથામાં નાખવાની આ રીતની જે પિન હોય છે ને, અમુક ટાઈમ થઈ જાય ને એટલે તેની પાલિશ પણ નીકળી જાય ઉપરથી, અને આપણને ગમે ને એકદમ જૂની જેવી થઈ જાય. તો તેના માટે છે ને આપણે તમારે જે પણ કલરની નેલ પોલિશ લેવી હોય ને તે આપણે લઈ લેવાય. જુઓ અને તેની ઉપર છે ને આ રીતના આપણે નેલ પોલિશ બ્રશ ઉપર લઈ અને આ રીતે લગાવી દેવાની. જુઓ તો તેનાથી આપણને 2 ફાયદા થાય. એક તો આપણી જે પિન હશે ને એ નવી થઈ જશે, બીજું એ કે આપણે કોઈ પણ ડ્રેસમાં તેને મેચિંગ કરવી હોય એ રીતની નેલ પોલિશ આપણે લઈ લેવાય. જુઓ બ્લુ આપણો ડ્રેસ હોય કે પછી ગ્રીન ડ્રેસ હોય તો આપણી પાસે એ બધી નેલ પોલિશ તો હોય જ છે. જુઓ એકમાં નેલ પોલિશ અહીંયા લગાવી દીધી છે, અને બીજીમાં પણ તમને લગાવીને બતાવું છું. તો જો આ રીતે આપણે લગાવીને જરાકમથી સૂકવા દેવાની, તો સરસ સુકાઈ જશે અને એકદમ શાઇનિંગ પણ આવી ગઈ છે અને નવી પિન થઈ ગઈ છે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરીને જોજો. આ રીતના 2-3 જોડી પિન આપણે નેલ પોલિશથી તૈયાર કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. આપણે વર્કવાળા જરીવાળા કે સાડી કે દુપટ્ટા હોય ને, હેવી આપણે દુપટ્ટા લગ્ન પ્રસંગમાં પહેરવાના, આ રીતે ડાયમંડ હોય અને જરી પણ હોય છે, તમે જોયું હશે હેવી વર્કના હોય છે, તેમાં આપણે ક્યારેક આ રીતે સેફ્ટી પિનને પિનઅપ કરવું હોય કે પરોવવી હોય ને તો શું થાય કે એમાં આપણે જે તેની નોક છે ને સેફ્ટી પિનની અંદર જ ના જાય. જો આ રીતે, તો તેના માટે તમને એક સરસ ટિપ્સ આપું છું. આ રીતે ક્યારેય પણ સેફ્ટી પિન તમારી કોઈ વસ્તુમાં ના જાય ને તો તમારે એક સાબુ લઈ લેવાનું. જો આ રીતે, અને તેમાં સેફ્ટી પિનની જે ધાર છે ને તેમાં આ રીતે આપણે ખૂંચવવાની. જો સાબુમાં તમે આ રીતે ખૂંચવશો ને તો તમારે કોઈ પણ તમારે જીન્સમાં પણ કદાચ આ રીતે સેફ્ટી પિન નાખવી હશે, કોઈ પણ જાડા કપડામાં આ રીતે તમારે સેફ્ટી પિન પરોવવી હોય અને ના જતી હોય તો તમે આઈડિયા યુઝ કરી શકો છો. બધી જ આ વસ્તુમાં આ રીતે તમારે સેફ્ટી પિન આ રીતે કરી અને નાખી શકો છો સહેલાઈથી. ખૂબ જ સરસ ટિપ્સ છે.
ત્યાર પછી જો આ રીતના આપણી પાસે જૂના શર્ટ હોય ને, આપણે બાળકો ના પહેરતા હોય ને, કલર ખરાબ થઈ ગયા હોય, આપણે ઉપયોગમાં ના આવતો હોય ને, તો તેને છે ને શું કરે, આ રીતના મોટા બેગ આપણી પાસે હોય છે ને ઘરમાં, તેના કવર નથી હોતા, તો આપણે એમને રાખીએ તો ખૂબ જ મેલા થાય. તો તેને સરસ રાખવા માટે આપણે શું કરવાનું, જો આ રીતના શર્ટ હોય ને તેને આ રીતે આપણે પહેરાવી દેવાનું. જો તમે આ રીતના કોઈ પણ શર્ટ લઈ શકો, તમારી પાસે શર્ટ ના હોય તો તમે ટી શર્ટ પણ લઈ શકો. જો કેવું સરસ આપણે કવર થઈ જાય અને મેલું પણ ન થાય અને ક્યાંય પણ આ રીતે આપણે બહાર પણ રાખી શકાય. જો ધૂળ માટી પણ તેની ઉપર નહીં ચડે. તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો અને સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.